ગુજરાત સરકારમાં મારો અત્યારે જે અંગત માણસ છે, સૌથી પ્રાઇવેટ મારા 5 માણસો છે, મારા બિઝનેસમાં મારું જે બધું કામકાજ જોવે છે બધું, એમાંનો એક માણસ ગુજરાત સરકારમાં ડ્રાઇવિંગ કરતો હતો. શું કરતો હતો? બસ ચલાવતો હતો અંકલેશ્વર બાજુ. એકવાર અમે કોન્ટેક્ટમાં આવ્યા. એવો સરસ માણસ, બહુ સરસ ઈમાનદારીથી નોકરી કરે, કોઈ વ્યસન નહીં, કશું જ નહીં. તમને બધાને ખબર છે આપણે બધા વ્યસન કેમ કરીએ છીએ? જિંદગીનો અસલી નશો નથી ને એટલે હાલ ડુપ્લિકેટ નશા કરીએ છીએ. અસલી નશો ચડાવો કે મનુષ્ય જન્મ મળ્યો છે એકવાર, એને સાર્થક કરીને જવું છે. એ ભાઈ પ્રકાશભાઈને મેં વાત કરીને આજે એ માણસ મારો સારથી છે અને છેલ્લા 5 વર્ષથી મારી જોડે મારા દીકરાની જેમ આ ગુજરાત સરકારની નોકરી કરેલો માણસ મારી જોડે આવી રીતે સરસ રીતે જીવે છે. બોલો, એનું જીવન આખું મેં જોયું કે માણસ ઈમાનદારીથી કામ કરે, સરસ કામ કરે છે. ટાઈમ ટુ ટાઈમ બસ લઈ જાય, ટાઈમ ટુ ટાઈમ બસ ઊભી રાખે, કોઈ બીજી આડીઅવળી વાત નહીં, કોઈ ન્યુસન્સ વેલ્યુ નહીં. મારી જોડે આવી ગયો, આજે સરસ મજાનું ઘર, બધી રીતે માણસ સરસ રીતે. તો તમને મારે એ કહેવું છે કે જીવન એવી રીતે જીવવાનું શરૂ કરો કે ક્યારે ભગવાનના સીસીટીવી કેમેરામાં આવી જાય અને તમારી પ્રગતિ થશે, તમને ખબર નથી.